હવે જીપીએસએસબી જાગી ગયું છે, જાગ્યું છે સાહેબ. ગ્રામ સેવકની ભરતી આવી ગઈ, મુખ્ય સેવિકાની આવી ગઈ. હવે મોસ્ટ વેઇટિંગ છે સાહેબ તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક. અને સાહેબ અધા જગ્યા જોવો તો ખરા સાહેબ, 3250 જગ્યાઓ તમારા પક્ષે. ઓકે, જુનિયર ક્લાર્ક મારા પક્ષે 1300 જગ્યા, તલાટીની 1300. અને સાહેબ મેન ફાયદો ઈ છે કે બેયનો સિલેબસ કોમન છે. એટલે સાહેબ આ બેયનું ટોટલ મારો બરાબર 4500 પ્લસ થઈ જાય. હા સાહેબ, બરાબર 4550 જેટલી જગ્યા છે. અને સાહેબ હજી તો આમાં બધી વધારે આવશે, વધારો થશે, કહી રહ્યા છે વધારો થશે એવી વાત છે કે એમાં કદાચ વધારો થાય હજી. અને નોર્મલી સાહેબ થતો હોય છે 100%. છેલ્લે 100 200 300 500 જેટલી. અરે સાહેબ ગૌણ સેવામાં તો જો સીસી માં કેટલી છેલ્લે 7000 ઉપર વહી ગઈ. અને સાહેબ આમાં કેવું છે, ઘણા વિદ્યાર્થીઓ છે પીએસઆઈ ની તૈયારી કરતા હશે, પીએસઆઈ આઈપી હશે, કોન્સ્ટેબલ આઈપી હશે, બરાબર, લાસ્ટ કોન્સ્ટેબલ દીધી હશે, પીસી આઈપી હશે. તો એવા તમામ વિદ્યાર્થીઓ જે થોડા માર્કે ક્યાંક રહી ગયા છે, એ બધા ગોઠવાઈ જવાના છે. બધા ગોઠવાઈ જવાના જ મામા. ગોઠવણી તેવી રીતના કરી વારાફરતી, અને ખરેખર આવી જ રીતના ભરતી આવી જ રીતે હોય છે કે જે તૈયારી કરનારો વર્ગ છે ને એ પાસ થઈ જાય. જે સાચો 10 15 20 હજાર નો જે માસ છે, 20,000 જે તૈયારી કરે છે એ ક્યાંક ને ક્યાંક લાગી જાય. ધારો કે 10,000 કોન્સ્ટેબલ માં આવી ગયો, તો બાકીના 20,000 છે ને કોઈ ને કોઈ જગ્યા પર ગોઠવાઈ જાય. એમ સાહેબ જે આ ફિલ્ડમાં ટકી ગયું છે ને એ સાહેબ ગોઠવાઈ જ ગયું છે. અને સાહેબ એની પછી કેવું થાય સાહેબ, એક કરતા વધારે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ પાસ કરતા હોય છે. ખાલી એક કોન્ફિડન્સ ની જરૂર હોય છે, એક શુભ શરૂઆતની જરૂર હોય છે, શ્રી ગણેશાય થાય પછી લગભગ ઢગલો પરીક્ષાઓ વિદ્યાર્થીઓ પાસ કરતા હોય છે. 100% સાહેબ. ક્યારેક તો એના રડારમાં પેપર આવી જ જાય. આટલી બધી સાહેબ એક્ઝામો આપતા હોય, કલો ક્યારેક સાહેબ ફગી જાય, પણ ક્યારેક એવું પેપર એના રડારનું આવી જ જાય અને એ ક્રેક કરી જ જતા હોય. ફેલ થયા હોય વિદ્યાર્થી, જે ફેલ થયા હોય એને એમાંથી ઘણું શીખા હોય. એ તો સાહેબ એ વસ્તુ એમને આઈડિયા એવો હોય કે ભાઈ મારા માર્ક ખરેખર કેમ નથી આવ્યા, બરાબર. એની પાછળ એને એ કદાચ સ્વીકારે કે ન સ્વીકારે, કદાચ પરીક્ષામાં ફેલ થાય, ખોટું બોલે કે મારા માર્ક આટલા, 1 માર્કે રહી ગયો, 2 માર્કે, જેટલા માર્કે રહી ગયો, પણ એને ખુદને ખબર હોય 10 15 20 25 દિવસ પછી પણ એ વ્યક્તિને એક વસ્તુની જાણ થાય કે આ જગ્યા પર મારે કાચું કપાણું હતું, એને મજબૂત કરી નાખે એટલે પાસ થઈ જતો હોય છે. રાઈટ? 100% સાહેબ.